નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચાર। દિવાળી પહેલાં લાખો આંગણવાડી કર્મચારીઓનું સપનું થશે સાકાર અને પગારમાં થશે આટલો વધારો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનો અને જે તેડાગર બહેનો છે તેના હાલમાં જે મૂળ પગાર મળતો હોય તેમાં 14,800 રૂપિયાનો વધારો કરીને આંગણવાડી કાર્યકરને 24,800 આપવો અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા પગાર ચૂકવવો। તો આજની તારીખ એટલે કે વાત કરીએ તો 4 ઓક્ટોબર 2025 તો આજ સુધી પગાર વધારો છે તે ચૂકવવામાં આવ્યો નથી, ના તો તેની કોઈ જાહેરાત કરવામાં આવી છે। તો હવે આશા છે કે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારીઓને ખુશ કરવા માટે આ વધારો છે તે જાહેર કરે। તો ખાસ કરીને આંગણવાડીના જે બહેનો છે તેમના પગારમાં વધારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને 20 ઓગસ્ટથી તેમણે એવું પણ કહ્યું છે કે 6 મહિનાની અંદર છે તે આ વધારો ચૂકવી દેવો, એટલે ખાસ કરીને 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ વધારો છે તે ફરજિયાત ચૂકવી દેવો તેવું ગુજરાત હાઈકોર્ટે કહેલું છે। તો હવે ખાસ કરીને તહેવારોની મોસમ આવી રહી છે તો હવે એવી આશા પણ છે કે ગુજરાત સરકાર આ પગાર વધારો છે તે જાહેર કરે। તો તમે આશા રાખતા હશો એમ અમે પણ આશા રાખીએ છીએ, કારણ કે અમારે તમને માહિતગાર કરવાની પણ ઉતાવળ હોય કે પગાર ક્યારે વધારો જાહેર કરે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આ પ્રમાણે વાત કરી। તો બીજી થોડીક અન્ય વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોમાં હવે બાળકોની હાજરી ચહેરા ઓળખ સિસ્ટમ એટલે કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા નોંધવામાં આવશે અને ગરમ રાંધેલું ભોજન ફક્ત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ તેમના ચહેરાના આધારે હાજરી નોંધાવશે। તો આ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। તો વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી હવે ચહેરા ઓળખ સિસ્ટમ દ્વારા નોંધવામાં આવશે અને ચહેરા આધારિત હાજરી નોંધાયા પછી જ તેમને ગરમ રાંધેલો ખોરાક મળશે। તો આમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 સહિત વિવિધ યોજનાઓમાંની સમીક્ષા કરવામાં આવી હતી। તો રાજ્યના મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ મંત્રી બેબી રાની મૌર્ય અને અન્ય અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આમાં જોડાયા હતા અને બાળકોને સ્વસ્થ બનાવવા માટે ગરમ રાંધેલા ખોરાકમાં વિવિધતા લાવવામાં આવશે અને તેમને જરૂરી પોષણ મળે તે માટે વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવશે। તો ખાસ કરીને વાત કરીએ તો આ વાત હતી લખનૌની। તો લખનૌમાં હવે આંગણવાડી કેન્દ્રોમાં જે બાળકો અભ્યાસ કરતા હોય, જે બાળકો શિક્ષણ લઈ રહ્યા હોય તેને હવે ચહેરાની ઓળખ એટલે કે ફેસ ડિટેક્ટ કરીને એક સિસ્ટમ દ્વારા પોતાની છે તે હાજરી પૂરવામાં આવશે અને ત્યારબાદ તેને સ્વસ્થ રીતે જે રાંધેલો ખોરાક હોય તે જમાડવામાં આવશે। તો એટલું જ નહીં, કુપોષણ અટકાવવા માટે હવે ફક્ત ડિજિટલ મશીનો દ્વારા જ તેમનું વજન અને ઊંચાઈ વગેરે માપવામાં આવશે। તો બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે 20,000 આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે સ્માર્ટ ટીવી, આરઓ અને બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર વગેરેની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે। એટલું જ નહીં, કેન્દ્રની સૂચના પર આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકાળ મુજબ લંબાવવામાં આવશે અને તેમાં તેમના બાંધકામ માટેનું બજેટ પણ વધારવામાં આવશે। તો મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે સંભાવ અભિયાનમાં યુપીએ છેલ્લા 5 વર્ષમાં 1.50 કરોડ બાળકોનું આરોગ્ય તપાસ્યું છે અને 12 લાખ બાળકોને સારવાર આપીને સ્વસ્થ બનાવવામાં આવ્યા છે। તો બેઠકમાં વિભાગીય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો ખાસ કરીને વાત કરી તેમ લખનૌ સમાચારમાં આ મતલબમાં જે બાળકોની હાજરી છે તે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પૂરવામાં આવશે
અને ત્યારબાદ તેની જે અલગ અલગ કાર્યવાહી હોય તે કરવામાં આવશે મિત્રો। તો આ આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો।